ડભોઈના વઢવાણા તળાવમાંથી ફોરેસ્ટ ખાતા દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરી 2 મગરને પિંજરામાં પૂરવામાં આવ્યા હતા। વિગત અનુસાર ડભોઈના વઢવાણા સિંચાઈ તળાવના નવીનગરી વિસ્તારના કિનારે 2 મગર આવતા હોવાનું વઢવાણા નવીનગરીના રહીશો દ્વારા ફોરેસ્ટ ઓફિસર તેમજ નાયબ કલેક્ટરને જાણ કરી હતી, જેને અનુલક્ષીને છેલ્લા 7 દિવસથી ફોરેસ્ટ ઓફિસર દ્વારા રહીશોના કહેવા મુજબ પિંજરા ગોઠવવામાં આવ્યા હતા, જેથી ગત રોજ રાત્રિના 11 કલાકે ફોરેસ્ટ ટીમ નવીનગરી વોચમાં હતી। તે દરમિયાન રેસ્ક્યુ ઓપરેશન કરી એક મગર નરને પકડી પાડ્યો હતો, પરંતુ તે સમયે જ બીજો મગર પણ દેખાતા તેને પકડવાનું ઓપરેશન સવારે 4 વાગે પૂરું પાડવામાં આવ્યું હતું। ત્યારબાદ ફોરેસ્ટ ટીમ દ્વારા બંને મગરોને તપાસ કરતા નર અને માદા હતા તેમ જાણવા મળ્યું હતું। છેલ્લા ઘણા સમયથી મગરનો વસવાટ હોય જેની જાણ ગામ લોકોએ ડેપ્યુટી કલેક્ટર ખ્યાતિબેન પટેલને જાણ કરતા તેઓએ વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ સાથે અને વડોદરાની એક રેસ્ક્યુ ઓપરેશન માટે એક ટીમ આવેલ અને ભારે જહેમત બાદ છેલ્લા 7 દિવસથી તેઓની પાછળ રહી અને 2 દિવસ રાત દિવસ તેઓને રેસ્ક્યુ ઓપરેશન કરી અને નર અને એક નારી જેની લંબાઈ 8 ફૂટ જેટલી છે તે આજ રોજ પકડી અને ઓફિસે લાવી જેના 100 મીટરમાં છોડવામાં આવશે। શું નામ તમારું? હોદ્દો?